सुप्रभातम। नमो नमः। माय सेल्फ छाया रोहित, श्रीमती एल.पी. सवानी, विद्याभवन अडाजन। स्टूडेंट्स, આજે આપણે સ્ટાન્ડર્ડ 9માં સંસ્કૃત સબ્જેક્ટમાં ચેપ્ટર 7 સંહતિ કાર્ય સાધિકાનો અભ્યાસ કરીશું। સંહતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે। યુનિટી હોય તો કોઈ પણ કાર્ય સફળ બને છે। યુનિટી એન્કમ્પ્લીઝ ધ ટાસ્ક। તો જ્યારે આપણું સંગઠન થાય છે, યુનિટી થાય છે, તો કોઈ પણ કાર્ય આપણે સિદ્ધ કરી શકીએ છીએ। તો અહીં આ પાઠમાં એક એવી જ વાર્તા રજૂ કરવામાં આવેલી છે। મિત્રો, આપણને ખબર જ છે કે પ્રાચીન સમયમાં પંચતંત્ર, હિતોપદેશ જેવી વિવિધ પ્રાણી કથાઓ પ્રચલિત છે। તો અહીં આપણે હિતોપદેશ નામના પ્રસિદ્ધ કથા ગ્રંથમાંથી લેવામાં આવેલી આ વાર્તાનો અભ્યાસ કરવાનો છે। તો પહેલાં આપણે થોડુંક અહીં આ ચેપ્ટરનો પરિચય મેળવી લઈએ અને થોડુંક લેખક વિશે જાણી લઈએ। હિતોપદેશ ઇઝ અ ફેમસ કલેક્શન ઓફ સ્ટોન્સ ઇન સંસ્કૃત। હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે। ધ રાઇટર ઇઝ પંડિત નારાયણ। તેના કરતાં પંડિત નારાયણ છે। તેની રચના એટલે કે હિતોપદેશની રચના પંડિત નારાયણે કરી છે। ઇટ ઇઝ બિલીવડ ધેટ ધીસ વર્ક વોઝ કમ્પોઝડ ઇન ધ 9th century AD. In this work, there are many fables which have a moral. One of the stories is presented here. તો અહીં ઈસવીસનના 9મા શતકમાં આ હિતોપદેશની રચના થઈ હતી એવું માનવામાં આવે છે। આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે। એમાંથી જ એક કથા અહીં પ્રસ્તુત થઈ છે। તો હિતોપદેશમાં પ્રાણી કથાઓને આધાર બનાવીને ઘણી બધી વાર્તાઓમાં આપણને નીતિનો બોધ આપવામાં આવેલો છે, મોરલ આપવામાં આવેલું છે। અને અહીં એવી જ એક વાર્તા રજૂ થઈ છે। In this story, the importance of organization is described, but the background has been presented in a very different manner. If we are constantly suppressed, we may not be able to get anything to eat or drink. Hence, one should not be suspicious and get into one's work with courage. When one begins to do his, if problems are created due to qualities like greed, then it is organization which helps. This is the moral that can be got from this story. તો આ કથામાં, આ વાર્તામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે, યુનિટીનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે, પરંતુ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવેલી છે। તેનું જે બેકગ્રાઉન્ડ છે, જે આપણને સીધી રીતે મોરલ નથી આપવામાં આવેલો, પરંતુ આપણને અલગ રીતે એક સ્ટોરી દ્વારા આપણને શું કહેવામાં આવેલું છે, એ સ્ટોરીમાં પણ સીધો ઉપદેશ નથી આપણને આપેલો। તો આ બધી જ જગ્યાએ શંકા રાખવા જોઈએ, તો ખાવા પીવાનું પણ મળી શકે એમ નથી। જો દરેક જગ્યાએ આપણે શંકા રાખીએ, ડાઉટ કરીએ, તો આપણને કોઈ પણ જગ્યાએ યોગ્ય ખાવાનું કે પીવાનું મળી શકે નહીં। આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ।
તો આપણે ડર્યા નથી કરવાનું, શંકા કરીને ડાઉટ્સ કરીને આપણે બેસી રહીએ, પરંતુ એવું નથી કરવાનું. જેવું કરીશું તો આપણે ભૂખે અને તરસ્યા મરવાનો વાર આવે. પરંતુ આપણે હિંમત કરીને કોઈ પણ કાર્યમાં ઉતરી પડવું જોઈએ. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે. આપણે જો મુશ્કેલીનો સામનો કર્યા વગર બેસી રહીશું તો એનો કોઈ પણ હલ નથી. પરંતુ આપણે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે આપણે શંકા કર્યા વગર કૂદી પડીશું તો ચોક્કસ એ કામ પાર થવાનું છે. પરંતુ જ્યારે આમ કરવા જતાં લોભ કે એવા બીજા કોઈ કારણસર પણ જો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ તો સંહતિ એટલે કે એકતા રાખવાની છે, સંગઠન કરવાનું છે, તો અવશ્ય આપણે સફળ થઈશું. એ જ અહીંયા મોરલ આપવામાં આવેલું છે. ઇન ધ એનિમલ કિંગડમ કેન live in the organization. Human society too should try to live in a similar manner. This is also suggested in this story as you look at the story from the point of values. Also remember that you have to learn the various past tense form of the verbs used in this lesson. જો પ્રાણી જગત એનિમલ કિંગડમ સંહતિ જાળવી શકતું હોય તો પછી માનવ સમુદાય હ્યુમન સોસાયટી પણ આ સંહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો પ્રાણી જગત આ રીતે યુનિટી રાખતું હોય તો માનવે પણ આ વસ્તુ કરવી જોઈએ છે. આ સૂચન પણ અહીં છે. પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોના રૂપોનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. તો મેન અહીં મોરલ બોધ એ આપવામાં આવેલો છે કે જો પ્રાણી જગત સાથે રહી શકતું હોય એ મુસીબતમાં એક સાથે થઈ અને પોતે સફળતા મેળવી શકતું હોય તો પછી માનવ કેમ નહીં? કેમ માનવ સમુદાય પણ યુનિટી રાખી અને પોતે લડી નથી શકતો? તો એ માટે આપણે વિચારવું જોઈએ. તો અહીં એ જ સંદેશો આપવામાં આવેલો છે. જો આપણે પણ આપણા દેશ ઉપર અથવા તો આપણા ઉપર કે માનવ સમાજ ઉપર કોઈ મુશ્કેલી આવે છે ત્યારે માનવ સમુદાય એક થવું જોઈએ અને એમાંથી પાર પડી સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. તો આ તો તમારે શીખવાનું જ છે. સાથે અહીં તમારે પાસ્ટ ટેન્સના કેટલાક ફોર્મ છે તે પણ અહીં આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે ચેપ્ટર જોઈએ. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ શાલ્મલીતરુ. અસ્તિ હતું ગોદાવરી તીરે, ગોદાવરી નદી કિનારે, વિશાલઃ એટલે કે મોટું, શાલ્મલીતરુ, શાલ્મલીતરુ એટલે કે શિમળાનું વૃક્ષ, સિલ્ક કોટન. ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શિમળાનું વૃક્ષ હતું. There was a large silk cotton tree on the banks on a river of Godavari. विविधेभ्यः देशेभ्यः समागताः बहवः विहगाः तत्र रात्रौ निवसन्ति. વિવિધેભ્ય એટલે કે અલગ અલગ, દેશેભ્ય એટલે કે દેશથી, સમાગતા આવતા હતા, બહવ ઘણા બધા, વિહગાહ એટલે કે પક્ષી, તત્ર રાતો નિવસંતી અહીં રાત્રે વસતા હતા. તો જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા. ક્યાં? શિમળાના વૃક્ષ પર. જે ગોદાવરી નદીને કાંઠે એક શિમળાનું વૃક્ષ હતું ત્યાં જુદા જુદા સ્થળોથી, દેશેથી આવેલા પક્ષીઓ રાત્રે અહીં રોકાતા હતા. તે શું?
લઘુપતનકનામા વાયશઃ અપી એકતમ અસ્તિ. ત્યાં તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો, વાયસઃ એટલે કે કાગડો, ક્રો રહેતો હતો. તો આ બધામાં લઘુપતક નામનો એક કાગડો પણ હતો. અથ કદાચિત પ્રભાતકાલે સ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાઘ્રમ પશ્યત. તો શું થાય છે? કોઈ એક સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. અટંતમ એટલે કે ફરતા, વ્યાઘ્રમ પશ્યત એટલે કે શિકારી પારધીને જોયો. તમવલોક્ય સો અચિંતયત અદ્ય પ્રાતરેવ અનિષ્ટદર્શનમ સંજાતમ ન જાને તત્ કિમન પ્રીતેતમ દર્શયિષ્યતિ. તે તમલોક્યમ તેને જોઈને સોઅંચિત્યમ એટલે કે વિચારે છે. અદ્ય પ્રાતરેવ, અદ્ય એટલે કે આજે, પ્રાતરેવ એટલે કે સવારમાં જ, અનિષ્ટ દર્શનમ આ અશુભ દર્શન, સંજતા એટલે કે થયું, અશુભ દર્શન થયા. ન જાને તત કિમન અભિપ્રેતમ દર્શયતી. હવે મને ખબર નથી કે હજી પણ આવું શું જોવા મળશે. ઇતિ વિચિંત્ય સ વ્યાકુલ સંજાત. આમ વિચારી તે વ્યગ્ર થઈ ગયો. એટલે આ રીતે આ બધા પક્ષીઓમાં સીમડાના વૃક્ષ પર એક કાગડો પણ રહેતો હતો અને તે વહેલી સવારે એક પારધીને જુએ છે અને તેને જોઈને એ વિચારે છે કે આજે સવારમાં જ આવા અશુભ દર્શન થયા છે, તો મને ખબર નથી કે હવે પછી ન ઈચ્છેલું શું દેખાશે અને શું થશે. એમ વિચારી તે વ્યગ્ર થઈ જાય છે. હવે આપણે ટ્રાન્સલેશન જોઈએ. There was a large silk cotton tree on the bank on the river of Godavari. Many birds who had come from various countries used to stay there at night. Among them was also a crow by the name Laghupatanaka. Now, once the crow saw a hunter like the second good of that, moving about in the morning. Having seen him, he thought, today in the morning itself the sight of a bad thing took place. I don't know what undesirable thing it will show. Thus thinking, he became anxious. अथ तेन व्याधेन तण्डुलकणान् विक्रीय जालं विस्तीर्णम्. अथ तेन, હવે, અથ એટલે હવે, તેન તે, વ્યાઘ્ન એટલે કે પારધીએ, તંડુલકણાન, તંડુલ એટલે કે ચોખા, રાઈસ, કણાન દાણા, વિક્રીય, વિક્રીય એટલે કે વેરીને, જાલમ વિસ્તીર્ણમ એટલે કે જાલ પાથર્યું. હવે આ પારધીએ દાણા નાખીને ઝાડ પાથર્યું. દાણા જોઈને પક્ષીઓ તરત આવે છે એટલે એમાં ઝાડમાં ફસાઈ જાય. એ ઈરાદાથી પારધીએ, શિકારીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી. સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠ. સ ચે અને તે વૃક્ષસ્ય એટલે કે ઝાડના પૃષ્ઠભાગે, ઝાડના પાછળના ભાગમાં, પ્રચ્છન્નો એટલે કે સંતાઈ ગયો. અને તે એટલે કે પારધી ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. પારધી શિકારી છે, તે પક્ષીઓને પકડવા માટે એ ઈરાદાથી આવેલો છે. એટલે પક્ષીઓને પકડવા માટે તેને પહેલાં સૌપ્રથમ તો દાણા નાખ્યા, પછી ઝાડ પાથરી અને તે વૃક્ષ પાછળ સંતાઈને
ઊભો રહી ગયો. તસ્મિન્નેવ કાલે, તસ્મિન્નેવ કાલે ચિત્રગ્રીવા નામ કપોતરાજઃ પરિવાણે સહ ગગને વ્યસર્પત. તસ્મિન કાલે, તસ્મિન કાલે એટલે કે તે સમયે, ચિત્રગ્રીવ નામા, ચિત્રગ્રીવ નામનો કપોતરાજ, કપોતરાજ એટલે કે કબૂતરોનો રાજા, પરિવાર સાથે ગગનમાં આકાશમાંથી જતો હતો. ભૂમો વિકીર્ણમ તંદુલકનાન દ્રષ્ટવા કપોતા લુબ્ધા અભવન. ભૂમો જમીન ઉપર, ભૂમિ ઉપર, વિકીર્ણાન વેરેલા, તંદુલકનાન ચોખાના દાણા, દ્રષ્ટવા જોઈને, કપોતાહ એટલે કે કબૂતરો, લુબ્ધા, લુબ્ધા એટલે ગ્રેડી, લલચાયા, અભવન એટલે કે લલચાઈને આવ્યા. તો આ રીતે જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. જે પારધીએ ચોખાના દાણા નાખી અને જાળ ફેલાવી હતી, આ આકાશમાંથી જતા ચિત્રગ્રીવ નામના કપોત પરિવારે, કબૂતરોના રાજાના પરિવારે જોયું અને આ બધા જ કબૂતરો લલચાયા. તતઃ સ કપોતરાજ તંડુલકન લુબ્ધાન કપોતાન અકથયત. એટલે કે આ જોઈને કપોતરાજ, કબૂતરના રાજાએ તંદુલકન લુબ્ધાન કપોતાન, ચોખાના દાણા જોઈને લલચાયેલા કબૂતરોને અકથયત કહ્યું. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો જે લલચાયા હતા તે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું. કુત અત્ર નિર્જને વને તંદુલકનાનામ તંદુલકનાનામ સંભવ. એટલે કે અહીં નિર્જન, આ નિર્જન વને, નિર્જન વનમાં આ ચોખાના દાણા સંભવ છે. તો એ કબૂતરોનો રાજા છે તે કબૂતરોને ચેતવે છે કે અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી, અહીં ચોખાના દાણા ક્યાંથી હોય. તન્નિરૂપ્યતામ તાવત ભદ્રમિદં ન પશ્યામિ. તન્નિરૂપમ્યામ એટલે કે તો તેના વિશે વિચાર કરો. તન્નિરૂપ્યતામ તાવત તો વિચાર કરો. ભદ્રમિદં ન પશ્યામિ હું અને કલ્યાણ શુભ જોતો નથી. ભદ્રમિદમ એટલે કે શુભ, કલ્યાણ જોતો નથી. એટલે કબૂતરોનો રાજા છે તે બીજા કબૂતરોને ચેતવે છે, ચેતવણી આપે છે કે આ નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી, તો તેના વિશે પહેલાં તો વિચાર કરો. હું આને કલ્યાણ શુભ માનતો નથી. અનેન તંદુલકનલોભેન અસ્માકં મહદ અનિષ્ટમપી ભવતિ મહર્તિ. તો આ તંદુલકણથી લોભેન લલચાયેલા, લોભથી, દાનાના લોભથી આપણું મોટું, અસ્માકમ એટલે કે આપણું, મહદ અનિષ્ટમપી મોટું નુકસાન પણ, અનિષ્ટ પણ થઈ શકે છે. તો આ રીતે રાજા કહે છે કે આ પ્રમાણે ચોખાના દાણાના લોભથી આપણે લલચાઈને જો દાણા ખાવા જઈશું તો આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મમ ન કર્તવ્યમ. તો આ રીતે સર્વ પ્રકારે વિચારીને, વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. તો આ રીતે કહે છે રાજા, કબૂતરોનો રાજા, કે આપણે વિચાર્યા વગરનું કોઈ પણ કામ ન કરવું જોઈએ. યતઃ કારણ કે. સ્ટુડન્ટ્સ, હવે આપણે આનું ટ્રાન્સલેશન જોઈએ. નાવ આફ્ટર હેવિંગ scattered the rice grains, a net was spread by the hunter and he stood hidden behind a tree.
Right at that time, the king of pigeons, named Chitragriva, was going in the sky with his retinue. Having seen the rice grains spread on the ground, the pigeons were greedy. Then the king of pigeons said to the pigeons who are greedy of the rice grains, how could there be the possibility of rice grains in this uninhabited forest? So think first. I do not see any good coming out of this. As a result of this greedy of rice grains, even some great misfortune may befall us. So, under no circumstance, a thoughtless action should be done because सुजीनमन्नं सुविचक्षणः सुतः सुशासिता श्री नृपतिः सुसेवितः सुचिन्त्य च उक्तं सुविचार्य यत्कृतं સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયાત. તો અહીં કબૂતરોનો રાજા ચિત્રગ્રીવા તેમને એક્ઝામ્પલ આપે છે, કહે છે કે આપણે વિચાર્યા વગરનું કાર્ય કરવું ન જોઈએ, કારણ કે તેમાં અનિષ્ટ છુપાયેલું હોય છે. તો આથી જ આપણે વિચાર્યા વગર કોઈ કાર્યમાં કૂદવું જોઈએ નહીં, કારણ કે અહીં બતાવેલું છે કે સુજીનમ અન્ન એટલે કે સારી રીતે પચે તેવું અન્ન, સુવિચક્ષણમ એટલે કે ખૂબ જ કુશળ પુત્ર, ખૂબ જ લક્ષણોવાળો પુત્ર, સુતઃ એટલે કે પુત્ર, સુશાસિતા શ્રી એટલે કે સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, શ્રી એટલે લક્ષ્મી, સુશાસિતા એટલે કે સારી રીતે શાસન કરાયેલી, નૃપતિ સુસેવિત એટલે કે સારી રીતે સેવાયેલો રાજા, નૃપતિ એટલે રાજા, સુસેવિત એટલે કે સારી રીતે સેવાયેલો, જેનો સારો વિકાસ થયેલો હોય તેવો રાજા, સુચિંત્ય સારી રીતે વિચારીને, ચ ઉક્તમ એટલે કે સારી રીતે વિચારીને બોલાયેલું, ઉક્તમ એટલે કે વચન, સુવિચાર્યમ યત્કૃતમ એટલે કે બરાબર વિચારીને કરાયેલું હોય તે કાર્ય, સુદીર્ઘકાલે, સુદીર્ઘ એટલે કે લાંબા સમય સુધી, કાલ એટલે સમય, ન યાતિ વિક્રયાત તે લાંબા સમયે પણ વિકારને પામતું નથી. તો અહીં એ જ કે સુજીનમ અન્ન એટલે કે સારી રીતે પચે તેવું અન્ન, સુવિચક્ષણ એટલે કે સારી રીતે વિચારાયેલું, સુત એટલે કે પુત્ર, સુશાસિતા સ્ત્રી સારી રીતે સેવાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા, આ બધું જે સુવિચારીને કરાયેલું હોય, વિચાર કરીને કરાયેલું હોય તે લાંબા સમય સુધી વિકારને પામતું નથી. તો અહીં આ શ્લોકમાં કહેવાયું છે કે સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે કાર્ય અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી, એટલે કે તેનો નાશ થતું નથી, એ ખરાબ કાર્ય સાબિત થતું નથી. તો આ રીતે જે પણ સારી રીતે થાય છે, જે કાર્ય સારી રીતે કરવામાં આવે છે તે કાર્ય, જે પણ સારા આશયથી કરવામાં આવે છે તે, એનો ક્યારેય નાશ થતો નથી અને લાંબા સમય સુધી પણ વિકાર પામતો નથી. તો આ રીતે સર્વ પ્રકારે વિચારીને આપણે કાર્ય કરવું જોઈએ. આમ કબૂતરોનો રાજા ચિત્રગ્રીવા કબૂતરોને સમજાવે છે અને આ એમને ઉદાહરણ આપે છે કે આ રીતે આપણે સર્વ પ્રકારે વિચારીને જ આપણે આગળ કોઈ પણ કાર્યમાં પડવું જોઈએ. તો આ નિર્જન વનમાં જે આ ચોખાના દાણા જોઈએ છે તે કોઈ પણ અનિષ્ટનું કારણ બની શકે છે.
તો આપણે પણ વિચારી અને તે ખાવા માટે નીચે ઉતરવું જોઈએ, વિચારીને જ તેનું સેવન કરવું જોઈએ. તો આ રીતે અહીં ચિત્રગ્રીવા કહે છે. હવે આપણે તેનું ટ્રાન્સલેશન જોઈએ. વેલ ડાયજેસ્ટેડ ફૂડ, વેરી ક્લેવર સન, વેલ મેનેજ્ડ વેલ્થ, ધ કિંગ હુ ઇઝ વેલ સર્વડ, સમથિંગ સેડ after thinking properly. Whatever is done after giving it a good thought do not get spoiled during the course of quite a long period of time.